હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। અલગ અલગ કઠોળ તો બનાવતા જ હોય છે, પણ આજે આપણે મિક્સ કઠોળ બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। મિક્સ કઠોળ બનાવવા માટે રાજમા, લીલા મગ, કાળા મગ, તુવેર, દેશી ચણા આ બધા કઠોળ મિક્સ કરીને લીધા છે। આ મિક્સ કઠોળને ગરમ પાણીમાં 2 કલાક પહેલાં બોળી રાખેલા હતા અને પછી પાણી કાઢીને કુકરમાં લઈ લેવું અને 1 ગ્લાસ પાણી એડ કરીને મીઠું નાખીને ઢાંકીને બાફવા માટે મૂકી દેવું। 4-5 સીટી થવા દેવી। કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર નાખીને બાફેલા કઠોળ નાખી લેવું અને હલાવી લેવું। પછી તેમાં મસાલો કરી લેવો। લાલ મરચું, ધાણા જીરું, મીઠું એડ કરી લેવું। આગળ બાફવામાં મીઠું એડ કરેલું હતું એટલે જોઈએ તે પ્રમાણે એડ કરવું। પછી તેમાં ગોળ અને લીંબુ એડ કરી લેવું અને થોડી વાર થવા દેવું। આપણું મિક્સ કઠોળનું શાક બનીને તૈયાર છે। તે ખૂબ જ ટેસ્ટી અને મસ્ત મજેદાર શાક બનીને તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।